આ છેલ્લે 9 વર્ષથી ગૌરક્ષા સેવા સમિતિ વડોદરા દ્વારા વડોદરાના રાજમાર્ગ પર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ જ ભવ્ય હોય છે. એવી જ રીતે આ વર્ષે બી સુંદર આયોજન કર્યું છે. જેમ કે RSS એટલે સ્વયંસેવક સંઘ જેના 100 વર્ષ પૂરા થયા છે, એટલે એ શતાબ્દી દિન તરીકે એમની થીમ રાખેલી છે. રામ ભગવાનની પાછળનો જે પ્રભા છે એમાં પ્લસ પાલખી છે. પાલખીમાં સરસ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદા વિરાજમાન હોય છે. અને રૂટ આપણે રણમુક્તેશ્વરથી નીકળીને વિહારથી ચોખંડીથી થઈને માંડવી જશે. માંડવીથી થઈને MG રોડથી લહેરીપુરા જશે. લહેરીપુરા સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે. એ નહીં તો 30 મિનિટ જેવો ચાલશે. અને આતશબાજી રાખી છે. ત્યાં બી આતશબાજીનો આનંદ લોકો ઉઠાય એ રીતની અમે વ્યવસ્થા કરેલી છે તઈએ. અને હા, એમાં 50 જેટલા નાના ફૂલકાઓ બાળકો અલગ અલગ વેશભૂષામાં છે. અને એમને અંદર ખાસા ટાઈમથી ચલાવીએ જ અમે, એટલે આટલા વર્ષોથી કાઢીએ શોભાયાત્રા. તો એ લોકોનો અંદર ઉત્સાહ બી બહુ હોય છે. દર વર્ષે નવા બાળકો જોડાતા રહે છે. એ રીતે આપણું સનાતન ધર્મનું અમે લોકો સુધી પહોંચાડીએ છીએ અને ઘર સુધી જાગૃત કરીએ છીએ. મિનેશ ગાયકવાડ. આ ગૌરક્ષા સેવા સમિતિનું 10મું વર્ષ છે. રામજીની શોભાયાત્રા જે રણમુક્તેશ્વરના પ્રાંગણમાંથી, પવિત્ર પ્રાંગણમાંથી નીકળી તાળફળિયા ખાતે પૂર્ણાહુતિ થાય છે. આ યાત્રામાં નાના બાળકોની વેશભૂષા, રમતા હનુમાન દાદા, જોડે વાનર સેના પણ હોય છે, જે પણ રમતી હોય છે. જોડે પાલખી, જે પાલખીની પવિત્રતા બહુ હોય છે. લોકો એમના દર્શન કરવામાં ધન્યતા અનુભવે છે. અને રામ ભગવાનની સુંદર પ્રતિમા, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે આ 100 વર્ષનું જે શતાબ્દી ચાલી રહી છે, શતાબ્દી મહોત્સવ આખા ભારતમાં, એની થીમ લઈને આ વર્ષે રામનવમી યાત્રાનું આયોજન કર્યું છે. લહેરીપુરા ખાતે ભવ્ય સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે અને આતશબાજીનું આયોજન રાખેલું છે. ત્યારબાદ તાળફળિયા ખાતે ભગવાનને ત્યાં મૂકી અને પૂર્ણાહુતિ